આ સંતોની ભૂમિ છે. સંતોનું બાપુ જો આપણામાં કાંઈક શબ્દ જો ઉતરી જાય ને તો મા બાપને પૂછ્યા સિવાય કોઈ પાણી ન પીવે. હું તો એમ કહું છું કે મા બાપ જેવા હોય એવા એ હોય ને પગે લાગીને જાજો, જિંદગીમાં કોઈ દી કાંટો નહીં વાગે. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો હોય, હા લબરક લબરક કરતો હોય, આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, મારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે. જરૂર આ છે, સુખી થવા માટે બાપુ છે ને આપણે કંઈક કરવું પડે. એમ નામ નકરા પૈસા છે, આવા પૈસા તો પથારીઓ કરીને હુએ ને તોય ન ખૂટે એટલા છે. પણ માલપા તમે જોવો તો નકરા પડકાશ. 8 દી ને 8 દી બીપી મપાવે. બોલો, ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. આ શું કરવા પૈસા ને? બોલો, પૈસાથી સુખ મળે છે? પૈસાથી ગાડલા લાવો, ગોદડા લાવો, શેટીઓ લાવો, ઊંઘ તો ઓલો મોકલે તો હુવાનું, નકશું તડપડિયા મારવાના. પૈસાથી તમે 32 ભાતના ભોજન લાવો, પણ મારી પાસે ભૂખ ન લાગે, શું ખાવું? ઈશ્વર દયાળુ છે બાપુ. આ ઝૂંપડામાં રહે છે ને એ આખા મલકમાંથી રોટલા માગીને ખાય છે ને તોય નથી આઠાની ટીકડી લેવી પડતી. અને કરોડપતિના દીકરા છે ને એ ત્રીજા દે થકા ઘડિયાળના કાંઠે ખાય, ઘડિયાળના કાંઠે હુએ ને ઘડિયાળના કાંઠે જાગે ને ઘડિયાળના કાંઠે સંડાસ જવું પડે. નકર એ ડટો એનો ગયો માની લ્યો. ઈ તમે એમ કહો કે ઘડીક બેવા બાપુ આવ્યો છે ને થોડુંક સત્સંગ સાંભળો કે બાપુ ઘરે ગયા ને બધું ઘરે ગયું આપણે, અને ન જાય બાપુ એ ઉપર વિયોય જાય. આમ જીવે છે કેટલાય. અમુક અમુક તો રોડ માંથી તમે જાઓ ને, હું તો મેં તો ગાડી આંકી મને ખ્યાલ છે, તમે જુઓ તો ગાડીઓ 80, મકાન 80, ઓફિસો 80, પછી રસ્તામાં ગાડી લઈને નીકળ્યા એમાં ગાડી બગડી હોય ને, અને પછી બહાર ઉભા હોય તો બાફેલા બટાટા જેવા હોય. આપણને એમ થાય કે જીવશે કે નહીં જીવે, જીવશે કે નહીં જીવે. હા તમે જુઓ તો ટમાટા જેવા આપણે આમ નજર ન કરીએ. અરે આ પૈસાને શું દિવાળી મૂકવાની ભલામણ. શરીરની બાપુ જો તંદુરસ્તી હોય ને, શરીર તમારું જો સુખી હોય ને, એ મોટી સંપત્તિ છે. પૈસાથી નકરું સુખ નથી મળતું. આ મહાપુરુષોના બાપુ ઇતિહાસ, અમરેલીનો એક દાખલો તમને કહું. લુવારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો ને, સંતો તો બાપુ દુનિયાના ઝેર પીધા છે, ત્યાં દુનિયા એના નામ લે છે ને એને પગે લાગે છે. આ બાપુ અહીં છે, આને બાપુ દુનિયા પગે લાગતી છે, પણ દુનિયા પગે લાગે છે ને એથી 4 ગણા એમને ગાળ્યું દે છે. તમને નહીં ખબર હોય. આમને શું માગી ખાવું ને આમને શું આમ ને આમને શું આમ. એટલે ત્યાં 10 ની નોટે નથી દીધી. આ પૈસા ભાડે ને તો એમને ભડકો થાય. મારા તો એ વખતના જે મારા મિત્રો હતા ને, આ લાઈવ ચાલુ છે ને અત્યારે, એ ઘરે રિયા હળદ થાય છે. બોલો, એકલા હો. હું ગાડી લઈને નીકળું ને એટલે આ મારો દીકરો ઉપડ્યો છે, અને મોબાઈલમાં તરત ખબર પડે કે જોવું છે ચિયા ગામ છે. આમ જો કેટલા ને ભેગા કરીને બેઠો, સમજો મારો બેઠો મારો. મને અહીંયા તારે ગાળ્યું દેતા જો ખાઈએ નથી એકતા, નકરા એકલા હશે પણ તોય જાગે છે. આ ચાલુ છે ત્યાં જાગતા છે. અને પછી હજી આપણે હવે જાગ્યા ન હોય તો એમ કે વિસલપુર હતો ને, હજી સારું નથી લાગતું. નકર આમ ગર્વનો અનુભવ છે કે આપણા ગામનો દરબારનો દીકરો. આમ જો દુનિયા કેટલી સાંભળે છે, આવા સંતોની હાજરીમાં બેઠો છે. બાપુ કહું ન તૂટે, પણ સારું બોલાતું જ નથી, સારું વિચારાતું જ નથી. અને સારું વિચારો ને તેથી મારો નાથ નોંધ કરે, બાકી એમ નામ સારું ન થવાય. ઈ બાપુ અમારા અમરેલીના કાંઠે વાયુનો કાંઠો માળા કરે. મૂળદાસ જોવાન દીકરી હાંજનું ટેણું નામ અંધારું થયેલું, અને દીકરી કુવે પડવા આવી. અને બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરું આવે ને એના દીકરી હાલી આવે છે. બાપુ પારખી ગયા કે નહીં નક્કી કુવે પડવા આવતી હોય એવું લાગે છે. બાપુ હળી કાઢી બાવડું પકડ્યું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, તારે શું મરવું? શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે એક ભૂલ કરીને આ કૂવામાં પડીને બીજી કરવી છે? ચોથા આંસુએ બાપુ એ દીકરી રડવા માંડી. હો કે બાપુ શું કરું, મને હૂજતું નથી કાંઈ, શું કરું? એ કે પણ કાંઈ કે તો રસ્તો નીકળે ને, તું કે નહીં તો કેમ રસ્તો નીકળે? બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. અરે સંતનું હૃદય બાપુ દ્રવી ગયું. હા એ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ એક જુવાન દીકરીને કહે છે કે તું અને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે
ઈ કે પણ બાપુ અમરેલી તમને મારશે કે તું ને તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે ને મને મારે, તું હું કામ મારી ચિંતા કરે છે કે. અને હવારે બાપુ ખબર પડી હો, દુનિયામાં બહાર પડ્યું, જાહેર થયું કે આપણે દોલા મૂળદાસ બાપુ કરતા હતા, આ દીકરીના પેટમાં પાપ છે તો આ મૂળદાસનું છે. આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ખથાડે ક્યારે બિહારે કોઈ ભરોહો નથી રહ્યા. આખી દુનિયા પગમાં પડતી હતી, ઈ દુનિયા ગધાડું બોલાવે, માથે મુંડન કરે, જોડાનો હાર પહેરાવે, અને અમરેલીની બજારમાં બાપુ મૂળદાસનો વરખોડો કાઢ્યો. અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ ઠાકર વાહ, કાંઈ વાંધો નહીં, આવડા ભલે રાજી થાય, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને. બાપુ એનો નશો હોય. એક એસટીમાં તમે ચડો ને, તમને જગ્યા મળી ગઈ હોય, કોઈ બેન દીકરી છોકરું લઈને ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ વૃદ્ધ ડોશીમાં ચડે, એને જગ્યા આપી દો ને, તમે ઊભા થઈ જાઓ ને. તમે ઊભા હોય તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે મારી બેન બેઠી છે ને, મારો બાપ બેઠો છે ને, બાપુ એ નશો તમને થાક ન લાગવા દે. પણ આ તો આપણે આમ બસમાં આમ બાણ આમ ચડીને તો આમ ટાંટિયા પોળા કરે, હમણાં અહીંયા આવશે, તારું મોત આવશે, અમારે ક્યાં બસને લઈ જવી, ઘડીક બે હવા દે, નથી ટાંટિયા અમારા ઊભા રહી શકતા. પણ આ નથી થઈ શકતું. ઈનું ઈ ગામ અને અમરેલી બાપુ મૂળદાસને જાકરો આપ્યો કે આવા બાવા અરે સંગ ન કરાય, ફલાણું ઢોકળું. અને ગોંડલની બાપુ અમરેલીની ઠેબી નદીના હામા કાંઠે ઝૂંપડું વાળી અને બાપુ મૂળદાસ બાપુ રહે છે. દીકરી ભેગી છે, એમના ઘરના વેલુભાઈ એ પણ ભેગા છે. વેલુભાઈ કહે છે કે તમે પણ આવું શું કામ કર્યું? કે ભાઈ આ તો દુનિયા છે, તું મજા કર, મારો નાથ રાજુ આવશે, આપણે આ તો પરમારથ કર્યો છે, આપણો આમાં કોઈ સ્વાર્થ નથી. અને આ બટકું રોટલાની જરૂર તો પડે બાપુ, પેટ આપ્યું છે, બધાને જરૂર પડે. હવે અમરેલી તો કોઈ આપે એવું હતું નહીં. જામનગર દરબાર અમારા સ્ટેટ, એને મૂળદાસમાં કંઠી બંધાવેલી, આ ઉડતી ઉડતી વાત જામનગર દરબારના કાને પડી અને એને વગર વિચારી કંઠી તોડી નાખી. જો નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. દરબારને એમ થયું કે આવા બાવાની કંઠીઓ બંધાય, તોડી નાખી. આ બાપુને વિચાર આવ્યો કે આ જગત નો સમજે કે પણ ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને સમજીએ કે એ અમરેલીથી જામનગર ગયા હો મૂળદાસ બાપુ. દરબારગઢમાં ગયા અને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે, અમારા ગામના પાદરમાં મોટા મંદિર છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો હો મૂળદાસને, અરે તારી ભલી થાય, દરબારે મારી કંઠી તોડી નાખી. પણ એ કે મળ્યા સિવાય નથી જવું. ઈ દરબારગઢથી મોટા મંદિરે જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી છે ને બચડા ટળ વળે છે. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા. સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કઈ કામ નહોતું, હું તો અહીંથી મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે મોટા મોટા સંતો આવ્યા છે અને એક મરેલી બિલાડી પડી હતી, બચડા બચારા દૂધ વગરના ટળ વળતા હતા. મને એમ થયું કે આ મોટા મોટા સંતો આવ્યા છે તો આ બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યું છે. એમ કરીને મરેલી બિલાડી બાપુ ડાયરા વચ્ચે કાઢીને મૂકી હો. આખો ડાયરો મીંડો દાંત કાઢવા. ઈ કે મરેલા જીવતા ન થાય. એ કે બાપુ ત્યાં દુનિયા પાસે આરતી ઉતરાય બી નકરી પગે લગડાવા છે, કેમ ન થાય? હમણાં બાપુએ વાત કરી ને, ખરા ખરીના ખેલ આવે તે ખબર પડે, બાકી આવા પીળા પહેરીને તો આખી દુનિયા રખડે છે. એમ નથી, એની વાહે મારી પાસે સમર્પણ હોય એનું કામ છે. રામા સંતો કે છે મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે, કાંઈ સહક્યું નથી, બેઠી કરો. અને એ કે મરેલા બેઠા ન થાય, મરેલા બેઠા ન થાય. બીજી વાર કીધું ને, પ્રકોટીનો મરોડ બદલાડો હો મૂળદાસનો. એ કે લાવો એ કમંડળ પાણીનું મારી પાસે. વિચાર કરજો એને કેવું ભજન કર્યું હોય છે. હાથમાં પાણીની અંજલી લઈ અને બાપુ ઈશ્વરને અરજ કરે છે, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે મારા હાથ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, મેં કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કરીને બાપુ પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબાર એમાં જ બેઠા હતા અને બાપુ ઝાટકો વાગ્યો હોય કે આ બાવાનું પાપ હોય નહીં અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે. જો ભૂલ એનું પાપ હોય ને તો આ બિલાડી બેઠી થાય નહીં. અને કટ 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 બાપુ ચોથા આંસુએ રડતો રડતો સાધુ નીકળી ગયો. જામનગર દરબારે હળી કાઢી કે એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને
આવી ખબર નહોતી. તેથી મુરદાસ કહે છે કે અરે ભલા માણા, હું એક તારા આધારે આવ્યો તો કે જગત નો સમજી કે તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. હવે સમય વિયો ગયો. એમ તમારો ને મારો સમય છે, કંઈક મોજ કરી લેજો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બધા શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. જય માતાજી, જય સિયારામ.